વાત રાજકોટની કે જ્યાં ઉપલેટામાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો। ઉપલેટાના ડોમિયાણી ગામે અસામાજિક તત્વોની તોડફોડ, અલગ અલગ વિસ્તારની પાણીની લાઈનો, બાકડામાં તોડફોડ કરી ઘર બહાર પાર્ક વાહનોને પણ તોફાની તત્વોએ નિશાન બનાવ્યા। ગ્રામ પંચાયતના 2 થી 3 કેમેરાને પથ્થર અને લાકડીથી મારી નુકસાન પહોંચાડ્યું। અસામાજિક તત્વોના આતંકને પગલે ગ્રામજનોમાં આક્રોશ। આતંક મચાવનારા તત્વો સામે કડક કાર્યવાહીની ગ્રામજનોએ માંગ કરી છે। ઉપલેટા પોલીસે ગુનો નોંધી તોફાની તત્વોની શોધખોળ શરૂ કરી। વાર નિમિત્તે વહેલા સવારે અમે ઉઠીને બજારમાં આવેલા ત્યારે અમને જાણવા મળેલું કે ગામની અલગ અલગ શેરી અને અલગ અલગ વિસ્તારની અંદર અમુક ઘરના પાણીના નિકાસના પાઇપલાઇનો, કોઈના પાણીના નળો, કોઈની બહાર પડેલા પાણીની ટાંકીઓ, પછી 1-2 મોટરસાઇકલોમાં કોઈ પણ આવારા તત્વોએ અને અસામાજિક તત્વોએ નુકસાન કરેલ છે। તથા ડુમિયાણી ગ્રામ પંચાયત દ્વારા ફિટિંગ કરેલા જે સીસીટીવી કેમેરા છે મહોલ્લા વાઇઝ, તે હાલ તો બંધ હાલતમાં હતા, છતાં પણ જે સીસીટીવી કેમેરાઓમાં લાકડીઓ મારી અને નીચે પાડી દીધેલા છે। અને આજે 14 તારીખની વહેલી સવારે રાતના ગામમાં ઘણી તોડફોડ કરેલી છે। સીસી કેમેરા, બાકડા, પાણીની પાઇપલાઇન અને એવું અસમજ તત્વોએ તોડફોડ કરેલી છે। સીસી કેમેરા પંચાયતના હતા તે પણ તોડી નાખેલા છે। આગળ ડુમિયાણી ગ્રામ બેંક ઓફ બરોડાની સીસી કેમેરા છે, પણ આજે રજા હોવાથી એમાં કાંઈ જાણવા મળેલ નથી।